અમદાવાદના વાડેજ વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ। મહિલાએ કૌટુંબિક દિયર સામે ફરિયાદ નોંધાવી છે। મહિલાને ધમકીઓ આપીને દિયરે દુષ્કર્મ આચર્યું હતું। અલગ અલગ હોટલમાં લઈ જઈ આ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ છે? કેટલા સમયથી આ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવતું હતું? ભાભીને કયા પ્રકારની ધમકીઓ આપવામાં આવતી હતી દિયર દ્વારા? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે બનાવ છે તે વાડજ વિસ્તારનો છે કે જેમાં કૌટુંબિક દિયર સામે જ ભાભીએ છે તે ફરિયાદ નોંધાવી છે। મહિલાને ધમકી આપી અને તેનો દિયર છે તેની સાથે શારીરિક દુષ્કર્મ ગુજારતો હતો। સાથે જ અલગ અલગ હોટલમાં લઈ જઈ અને તેના જે વિડીયો છે તે બ્લેકમેલ કરવાની ધમકી આપી અને હોટલમાં પણ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। જે મામલે આખરે પરિવારને જાણ થતાં મહિલાએ પોલીસની મદદ લીધી છે અને પોલીસે જે દિયર છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।